તો અમદાવાદમાં વરસાદથી ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। વરસાદથી ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે। સાબરમતીના ગાંધીવાસમાં વરસાદી પાણીથી નુકસાન થયું છે। વરસાદી પાણીના લીધે લોકોના ઘરોને દિવાલ જે છે તે પણ પડી ગઈ છે। ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને સામાન જે છે તે વેરવિખેર થઈ ગયું છે। પહેલીવાર વરસાદમાં પાણી ભરાયું છે। ખોદેલા રોડ રસ્તા અને બેદરકારીથી પાણી ભરાયું હોવાનો સ્થાનિક લોકો આરોપ કરી રહ્યા છે। તો જે રીતે કમોસમી વરસાદ અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી વરસ્યો હતો તેમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને જોઈ શકાય છે દ્રશ્યોમાં મોટા પાયે ઘરવખરીને નુકસાન થયું છે। છેલ્લા 30 વર્ષથી હું અહીંયા રહું છું। ગઈકાલે વરસાદ પડવાથી અહીંયા સ્થાનિક લોકોનું પૂરણ કરવાથી અમારા ત્યાં વચ્ચે 22 ઇંચ વરસાદ અમદાવાદમાં પડ્યો હતો, છતાં પણ અહીંયા કંઈ નુકસાન થયું નહોતું। અને ગઈકાલે પરમ દિવસની રાત્રે અમારા તમામ ઘરોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ ગયું અને અસ્તવ્યસ્ત વેરવિખેર જીવન થઈ ગયું। તમામની ઘરવખરી સામાન બગડી ગઈ, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઇલેક્ટ્રિક સામાન તમામ વસ્તુ બગડી જવાથી હાલાકી અમારા સમાજના ભાઈઓ રહેવાથી એકબીજાના ઘરે મદદરૂપ બન્યા હતા અને એકબીજાના ત્યાં ઘરે આશરો લીધો હતો। હું પોતે વિકલાંગ છું। મારે પોતાનું મકાન આખું બેસી ગયું છે। 200 ઘરના સાપરા છે। એ લોકો આખી રાત લાઇટ નથી, આખી રાત જાગ્યા છે। નાના નાના છોકરા છે, બધા આખી રાત બેસી ગયા। હા, પાણી કોઈ દિવસ 15-20 વર્ષ થઈ ગયા, કોઈ દિવસ પાણી ભરાણું નથી। આ પહેલી વાર જ ગટર લાઈન બંધ થઈ ગઈ અને ત્યારે જ મેન લાઈન જ બંધ થઈ ગઈ, એ લોકોએ બંધ કરી દીધી। અહીંયા બધાને ઘણી બધી તકલીફ પડી અને ઘણાના સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે અમને કંઈક સુવિધા કરી આપો। આદિ અનાદિથી અહીં બિલકુલ પાણી ભરાતું નથી અને જે પાણી ભરાણું છે આજે આ વખતે તંત્રની બેદરકારીથી ભરાણું છે અને જે મેન ગટર લાઈન હતી એની અંદર કચરાનું પૂરણ કરવાથી મેન લાઈન બંધ થઈ ગઈ અને મેન લાઈનની બંધ કરવાથી એ ગટર લાઈનનું પૂરું પાણી આ 200 ઘરની વસ્તીની અંદર પૂરેપૂરું ભરાઈ ગયું છે। તે લોકો પોતાનો જીવ બચાવી નાખ્યા છે। તમામ ઘર વખરી ઇલેક્ટ્રિક વસ્તુ, ખાવા પીવાનું, ઘર તમામ વસ્તુ, કપડાં, પહેરેલા કપડાં લઈને બહાર નીકળ્યા છે। હાલની તારીખમાં એમની પાસે કોઈ સુવિધા નથી અને ખાવાનો તમામ અનાજ પ્રકાર બધું બગડી ગયેલો છે।